પાટણમાં હાર્ટના દવાખાનાના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનું થયેલું પ્રવચન. ઓમ નમઃ શાંતાય તેજસે. આદરણીય સ્વામીજી મહારાજ, જેમના દવાખાનાના ઉદ્ઘાટન પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ, એવા ભાઈ શ્રી પંકજભાઈ પટેલ, એમના માતા પિતા શ્રી, એમના પરિવારના સભ્યજનો, સજ્જનો અને બહેનો, જીવનની સફળતા કોને મળતી હોય છે અને જીવનમાં નિષ્ફળતા કોને મળતી હોય છે? એવો કયો માણસ હશે જે પોતાના જીવનને નિષ્ફળ બનાવવા માંગતો હોય? એવો કયો માણસ નહીં હોય જે પોતાના જીવનને સફળ બનાવવા માંગતો હોય? આપણે સૌ જીવનને સફળ બનાવવા ઈચ્છીએ છીએ, છતાં જીવન ધાર્યા પ્રમાણે સફળ નથી રહેતું. એના 4 કારણો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. તમારી સાથે 4 પ્રકારની વફાદારી જોડાયેલી છે. આ 4 વફાદારીઓ તમારા જીવનને સફળ બનાવે છે, અને જો એ 4 વફાદારીઓ ન હોય તો તમારા જીવનને નિષ્ફળ બનાવે છે. 4 વફાદારીઓને યાદ રાખજો. સૌથી પહેલામાં પહેલી વફાદારી, તમે તમારી જાત સાથે વફાદાર છો. આત્મ વફાદારી, સ્વ વફાદારી. તમે તમારી જાત સાથે વફાદાર છો, પહેલી વાત. બીજી વફાદારી, સંબંધ વફાદારી. તમારા જે સંબંધો છે એ સંબંધોમાં તમે વફાદાર રહી શક્યા છો. ત્રીજી વફાદારી, ધંધાની વફાદારી. તમે તમારા ધંધા સાથે વફાદાર રહી શક્યા છો. અને ચોથી વફાદારી, રાષ્ટ્ર વફાદારી. તમારો દેશ, તમારું રાષ્ટ્ર, રાષ્ટ્ર સાથે તમે કોઈ ગદ્દારી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે, કે રાષ્ટ્ર સાથે તમે પૂરેપૂરા વફાદાર રહી શક્યા છો? જો આ 4 વફાદારીઓ હોય તો તમે જ્યાં હશો ત્યાં તમારું જીવન સફળ છે. પણ જો આ 4 વફાદારીઓ નહીં હોય, અથવા ઓછી હશે, અથવા ખૂટતી હશે, તો તમે ગમે એટલી ઊંચામાં ઊંચી જગ્યાએ પહોંચીને પણ નિષ્ફળ થવાના. પહેલી વફાદારીની ચર્ચા કરીએ, સ્વ વફાદારી. તમારા અંદર એક આત્મા છે, તમારું એક વ્યક્તિત્વ છે, તમારા વિચારો છે, તમારો આદર્શ છે, તમારી માન્યતા છે. તમે એને વફાદાર રહો છો? કે કોઈ વાર એવું બને છે કે તમારા અંતરનું રૂપ જુદું છે અને બહારનું રૂપ જુદું છે. જ્યારે તમારા 2 રૂપ થઈ જાય છે ત્યારે તમે તમારા અંતરને વફાદાર નથી હોતા, અને જ્યારે તમે તમારા અંતરને વફાદાર નથી હોતા ત્યારે તમે તમારી જાતને છેતરો છો. મારા ઓળખીતા એક સંત છે, ઘણી વાર મળે મને કે તમારા સંપર્કમાં આવ્યા પછી, આટલી બધી ચર્ચાઓ કર્યા પછી હવે મને ખાતરી થઈ ગઈ છે કે લોકોને આ સપ્તાહો સંભળાવવી એ લોકોને છેતરવા બરાબર છે.
એમાં કોઈ તથ્ય નથી, કોઈ કલ્યાણ નથી. મેં કહું આટલું સમજાયું હોય તો એ સમજાયા પછી હવે એ કરો છો કેમ? મને કે એ તો કરવું પડે, એ તો કરવું પડે. તો કેમ કરવું પડે? પૈસા માટે ને. માણસ પોતાની જાતને છેતરે છે. ગાંધીજી કેમ મહાન બન્યા? એમના અંદરમાં જે સત્ય લાગ્યું એ પ્રમાણે એમણે જીવનને ઢાળ્યું. જે સત્ય ના લાગ્યું એમણે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું મારાથી આ નહીં થઈ શકે. આપણી સ્થિતિ શું છે કે આપણે જાણતા હોઈએ કે આ સત્ય છે, આપણને ગમતું હોય, પણ આપણે જાણીએ કે જો આ બધું કરવા જઈશું તો આપણને નુકસાન થશે, માટે લોકોને ગમે એ કરો. આનું નામ છે સ્વવફાદારી. સ્વવફાદારી જેવી મોટી કોઈ વફાદારી નથી, અને પોતાની જાતને છેતરવા જેવી કોઈ મોટી છેતરપિંડી નથી. માણસના વ્યક્તિત્વ વિના, પર્સનાલિટી વિના સ્વવફાદારી ન લાવી છે. તમારું અહીંથી ઉપરનું રૂપ જુદું છે, અહીંથી નીચેનું રૂપ જુદું છે, એમાં સ્વવફાદારી નથી. એટલે આ પહેલી વાત. પછી બીજી વફાદારી છે. તમે તમારા સંબંધોને વફાદાર રહી શકો છો? આ સંબંધોને બે ભાગમાં વહેંચી નાખો. એક વ્યવહારિક સંબંધો અને બે લાગણીના સંબંધો. વ્યવહારિક સંબંધ એટલે શું? તમે બે માણસોએ ભાગીદાર થઈને એક દુકાન શરૂ કરી, બે ત્રણ માણસોએ ભેગા મળીને એક દુકાન શરૂ કરી. હવે તમારા સંબંધો શું છે? એક પટેલ છે, એક બ્રાહ્મણ છે, એક વાણિયો છે, પણ ત્રણેય મળીને ગંજ બજારમાં દુકાન શરૂ કરી. આને વ્યવહારિક સંબંધ કહેવાય. તમે એમાં વફાદાર રહી શકો છો કે જે માણસ ગેરહાજર છે અથવા જે માણસ બહુ વિશ્વાસુ છે એનો ગેરલાભ ઉઠાવો છો? અને જો તમે એનો ગેરલાભ ઉઠાવતા હોવ તો તમે નક્કી સમજજો કે આ તમારો સંબંધ લાંબો ટાઈમ ચાલવાનો, અને જ્યારે એ સંબંધ તૂટશે ત્યારે કડવાશ લઈને તૂટશે. સંબંધ ભલે છૂટી પડે પણ મધુરતાની સાથે, એકબીજાને પેંડા ખવડાવીને, એકબીજાને ચા પીવડાવીને બને. આજે આપણે ભાગીદાર હોઈએ, કાલે ના રહેવું હોય તો બેસીને નિર્ણય કરી દીધો, 2000 5000 આમ કે આમ, પણ પેંડા ખાઈને જુદા પડ્યા હોય, ચા પીને જુદા પડ્યા હોય તો એ સંબંધ તૂટ્યો ના કહેવાય. પેલી કડવાશ થઈ હોય, અને એ કડવાશ એટલે હદ સુધી કે કાં તો એ કડવાશ કોર્ટે લઈ જાય, કાં તો એ ધારિયાની ધાર ઉપર લઈ જાય, કંઈ કહી ન શકાય. એટલે આ બીજી વાતને યાદ રાખજો. તમારા જે સંબંધો છે, બોલાય, એ સંબંધોના બે રૂપ છે. તમે તમારા સંબંધમાં વફાદાર રહી શકો છો. બેસવા આવી જાઓ. એક બીજી વાત યાદ રાખજો. સંસારમાં સાચવવા જેવી કોઈ ચીજ હોય તો સંબંધ છે. પૈસા કરતા વધારે સાચવવા જેવી ચીજ છે. પૈસો કદાચ ચોરાઈ ગયો હોય, પૈસો કદાચ પડી ગયો હોય તો તમે બહુ જલ્દીથી એને મેળવી શકશો, પણ સંબંધને જો નહીં સાચવી શક્યા હોવ, સંબંધને તમે નહીં જાળવી શક્યા હો અને બગાડી ચૂક્યા હશો તો સંબંધને જલ્દીથી પછી પાછો સારો નથી કરી શકાતો. એટલે મારી તમને ખાસ સલાહ છે, પહેલા તો સંબંધ બાંધો નહીં, કોઈના ભાગીદાર બનો નહીં. એમાંય કુટુંબીઓના ભાગીદાર તો કદી થવું જ નહીં. સગા માણસો હોય અને સગા માણસો બધા ભેગા થઈને દુકાન શરૂ કરે તો હું કહું રહેવા દો, આમાં એકલી દુકાન જ નથી બગડવાની, તમારું સગપણ એ બગડવાનું છે. પેલા બહારના માણસો હશે
તો ખાલી દુકાન જ બગડવાની છે. અને આ તમે દુકાને બગાડશો ને તમારા સગપણે બગાડશો, ને એ સગપણની અસર કોઈ દીકરી ઉપર થશે, કોઈ બહેન ઉપર થશે, કોઈ ફલાણા ઉપર થશે, કોઈ ફલાણા ઉપર થશે. સંબંધને નિભાવવા જેવી કોઈ મોટી નિભાવવાની વસ્તુ, અને એની પરાકાષ્ઠા શું છે? તમારામાં કેટલી સહન શક્તિ છે, તમારામાં કેટલી ઉદારતા છે, અને તમારામાં કેટલું ડાપણ છે. સહન શક્તિ, ઉદારતા અને ડાપણ, આ ત્રણ જ્યાં ભેગા થયા હોય ત્યાં સંબંધ સચવાય. સહન શક્તિ ના હોય, તડક ને ફડક બોલવાની ટેવ હોય, એ સંબંધ ના સાચવી શકે. ગમ ખાતા આવડે છે? સાસુને વહુ બેઠા હોય તો પૂછી જોજો, તમારા સંબંધ સચવાયા છે કે ઝેર ઝેર થઈ ગયા છે? અને હવે ઝેર ઝેર થઈ ગયા છે તો એ ઝેરનું દુઃખ તમને છે કે બીજા કોઈને છે? અને એ ઝેરને અમૃત કરવું હોય તો કરશો કેવી રીતે? એક ગામ હતું, એમાં એક મહારાજ રહે, મંદિર લોકો દર્શન કરવા આવે. એક વહુ આવી કોઈની, અને મહારાજને કહ્યું, મારે બહુ દુઃખ છે, મને જે સાસુ મળી છે ને એ સાસુ નથી, પણ એ ગયા જન્મની કસાઈ છે. એની જીભ ઉપર જ્યારે જુઓ ત્યારે ગાળો, અપશબ્દો, ટૂંકારો ઉતારી પાડવાની વૃત્તિ. હું ત્રાસી ગઈ છું, ઝઘડાથી કંટાળી ગઈ છું. બાપજી, મને કોઈ રસ્તો બતાવો, કોઈ ઉપાય બતાવો. એમણે કહ્યું, તું ચિંતા ના કર, મારી પાસે એક મંત્ર છે, જો એ મંત્રને તું જપે, મારા કયા પ્રમાણે રાખે, તો ધીરે ધીરે તારા ઘરમાં ઝઘડા શાંત થઈ જશે. જોડીમાંથી એક રુદ્રાક્ષનો મણકો કાપ્યો આવડો, અને કહ્યું કે જ્યારે પણ તારી સાસુ ઝઘડા કરે, આ મણકાને તારે દાઢ નીચે દબાવી દેવાનું, દાઢ નીચેથી ખસવા નહીં દેવાનું, અને દાઢ નીચે દબાવીને ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર જપ, પણ દાઢ નીચેથી એને ખસવા નહીં દેવાનું. હા, જેવી ઘેર ગઈ એટલે પેલી મોડું થયું એટલે પેલી મણમણની જોખવાની તૈયાર જ હતી. ખૂબ ખૂબ ગાળો બોલવા, તું આવીને, તું તેવીને, તું ફલાણીને, આમ ને તેમ ને. એને જટ દઈને મણકો દબાવી દીધો. ખૂબ સામે બોલવાની ખૂબ ઈચ્છા થાય, પણ આજે જ ગુરુ મંત્ર લીધો છે અને કહ્યું છે કે દાઢ નીચેથી બહાર નહીં નીકળવા દેવાનું. એની સાસુને નવાઈ લાગી કે આ રોજ તો સામે બોલતી હતી ને આજ સામે કેમ નથી બોલતી? એક દુનિયાનો નિયમ છે, એકલું લાકડું વધારે ટાઈમ બળી ન શકે. લાકડાને સળગાવવું હોય તો જોડે એક બીજું મૂકવું પડે, ત્રીજું મૂકવું પડે. એકલું લાકડું ચૂલામાં મૂકો તો એની મેળ જ બુઝી જશે. ઝઘડો કરવો હોય તો ઉત્તર પ્રત્યુત્તર કરો તો ઝઘડો થાય. હવે એક માણસ ચૂપ થઈને બેસી ગયો હોય તો કેટલો ટાઈમ તમે ઝઘડો કરશો? સાસુ થાકીને ચૂપ થઈ ગઈ, ફરી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, બસ મણકો મૂકી જ દે. 5-7 વાર થયું એટલે એની સાસુને જ થયો વિચાર કે હું એકલી ઝઘડ કરું છું ને આ તો બિચારી કેટલી સુધરી ગઈ, કેટલી ડાહી થઈ ગઈ, સામો જવાબ જ નથી આપતી. પછી જ્યાં જાય ત્યાં વખાણ કરે કે મારી વહુ તો બહુ સુધરી ગઈ, બહુ ફરક પડી ગયો, અને હવે બંનેમાં પ્રેમ થઈ. સંબંધ કદી પણ સહન શક્તિ વિના લાંબો ટાઈમ ચાલતો નથી હોતો. એટલે પહેલામાં પહેલા સંબંધ બાંધતા પહેલા તમારામાં સહન શક્તિ છે કે તમે ઉકળતા ભજીયાની માફક તાડ જ્યારે જુઓ ત્યારે તમે ફેંકાઈ જશો, તમે એકલા પડી જશો, તમારું કોઈ સગું નહીં થાય. જો તમારામાં સમય ઉપરની સહન શક્તિ નહીં હોય તો ભાઈઓ નહીં રહે, બહેનો નહીં રહે, માં નહીં રહે, બાપ નહીં રહે, મિત્રો નહીં રહે. હા, જો સહન શક્તિ હશે તો બધું સારું થશે. પણ તમારામાં ઉદારતા છે, એકલી સહન શક્તિ જ નહીં. તમે સમય ઉપર કોઈને ચા પીવડાવી શકો છો, તમે સમય ઉપર કોઈને જમાડી શકો છો, તમે સમય ઉપર કોઈને 5-25 રૂપિયા આપી શકો છો, કોઈનું કામ કરી શકો છો, તમે સમય ઉપર તમારી ગાડીમાં કોઈને બેસાડી શકો છો, કોઈના ત્યાં પ્રસંગ હોય તો તમારા 2 ગોદડા આપી શકો છો.
યાદ રાખજો, ઉદારતા એ જ સુગંધ. અગરબત્તીની માફક આખા ગામમાં તમારી સુગંધ ફેલાશે. મારા ઓળખીતા એક પટેલ છે, મને કે મહારાજ, મારે 3 દીકરીઓ અને 3 વેવૈયો, અને 3 વેવૈયો માથે પડ્યા. મેં કહું માથે પડ્યા? મેં કહું કેમ માથે પડ્યા? અરે મને કે વાત ના કરો. એટલે હું તમને ખાસ વાત કહું છું, જો વેવઈ બનાવી ચૂક્યા હોય તો હવે કંઈ સાંભળવાની જરૂર નથી, પણ હજુ જો બનાવવાના બાકી હોય તો હું તમને ખાસ સલાહ આપું છું કે કોઈને વેવઈ બનાવતા પહેલા ઓચિંતાના અજાણ્યા થઈને જઈને એના ત્યાં 5 વાર જમી આવજો. 5 વાર એના ત્યાં જમી આવજો, તમને ખબર પડે કે રોટલી કેવી પીરસે છે, એની ઘીની ચમચી કેવી છે, એ આવકાર કેવો આપે છે, એ કેવા બેસાડે છે, કે કેમ શું છે. પછી આગળ પગલું ભરજો. મેં કહ્યું શું તમે માથે શું પડ્યા? મને કે મારા એક પહેલા વેવઈ છે, મોટી દીકરી વાળા, એમના ત્યાં જઈએ 8-9 વાગે પહોંચીએ બસમાં બેસીને, જેવા ઉતરીને બેસીએ એવા તરત જ બસના ટાઈમ સંભળાવે કે હમણાં એક 10 વાગે બસ જાય છે, પછી એક 10:30 વાગે જાય છે, પછી પાછી એક 11 વાગે જાય છે, અને પછી તો મોડું થઈ જાય, તડકો થઈ જાય, પછી તમારે બસ કામ ના આવે. હવે મારે તડકો થાય છે કે એને તડકો થાય છે? પણ એ બેસીએ ત્યારથી જ બસના ટાઈમો સંભળાયા કરે. મેં કહ્યું હા. પછી મને કે એક બીજા વેવઈ છે, એ બસના ટાઈમ નથી સંભળાવતા, પણ એ જમવા બેસીએ એ વખતે જ મોંઘવારીની વાતો કરે કે શું કરીએ, આ બટાકા અત્યારે 10-5 રૂપિયા કિલો થયા, અને તેલના તો 600 ઉપર થયા, અને ઘીના તો 80 પહોંચ્યા, શું ખાવું? હવે આ વખતે મોંઘવારીની વાતો કરે. આપણે જમતા હોઈએ ને તો જમતી વખતે જ બધી મોંઘવારીની વાતો કરે, અને ખાવાની જ મોંઘવારીની વાતો કરે. એને પગાર વધ્યો એ વાતો ના કરે, એનો કેટલો પગાર વધી ગયો છે, એને કેટલી આવક વધી ગઈ એ વાતો ના કરે. હા. અને કે ત્રીજા વેવઈ છે ને એ પ્રોફેસર છે, એટલે એ જમતી વખતે અલ્પાહારના ગુણગાન ગાય કે આપણે 2 રોટલી ઓછી ખાધી હોય તો કેટલું આરોગ્ય સારું રહે, અને આ 85 કરોડની જનતા રોજ જો 2 રોટલી ઓછી ખાય તો એમને કેટલો લાભ થાય. હવે જમતી વખતે જ અલ્પાહારની વાતો કરે, એમ એ આગ્રહ કરીને 2 રોટલી વધારે ના ખવડાવે. એ મને કે મારે તો 3 વેવઈઓ માથે પડ્યા છે. આવું તમને ખાસ વાત કહું છું કે જો ના કર્યા હોય, હજુ સુધી કરવાના હોય તો પહેલા 1-2 વાર એમના ત્યાં જઈને જમી આવે. સંબંધ કોણ નભાવી શકે છે? તમે તમારી દીકરીના ત્યાં ગયા હો, સગા દીકરાના ત્યાં ગયા હો, ભાઈના ત્યાં ગયા હો, અને બસનો ટાઈમ બતાવીને તમને જમાડ્યા વિના મોકલી આપે, એના ત્યાં ફરી જવાની ઈચ્છા થાય ખરી? તમારે ના રહેવું હોય ને તમે જાઓ એ વાત જુદી છે, પણ તમારે કલાક રોકાવું હોય ને પેલો બસના ટાઈમ બતાવ કરતો હોય, એના ત્યાં ફરી જવાની ઈચ્છા થાય ખરી? એનામાં શું ખૂટે છે? એનામાં ઉદારતા ખૂટે છે. અને ઉદારતામાં સૌથી મોટી ઉદારતા રોટલાની ઉદારતા છે. બહુ સસ્તી ઉદારતા છે. 2-5 હજાર આપવાની ઉદારતા એક તરફ રહી, દાન ધર્મ તો એક તરફ રહ્યો, પણ રોટલાની ઉદારતા છે ને એના જેવી કોઈ મોટી ઉદારતા નથી. આ પહેલી વાત થઈ. એટલે તમારે સંબંધ નભાવવા હોય તો પહેલા વિચાર કરજો મારા સ્વભાવમાં શું ખૂટે છે. લોભિયા માણસોને કદી યશ નથી હોતો, એની કીર્તિ નથી હોતી. અને ત્રીજી વાત છે દાપણ, સમજણ. તમારા સંબંધો, વ્યવહારિક સંબંધો, માનો તમે 2 ભાગીદાર છો, તમે વેવૈયો છો, કોઈ વ્યવહારિક સંબંધ છે તમારો, એ સંબંધોને તોડવા માટે લોકો પ્રયત્ન કરશે. જો તમારા કાન કાચા હશે, તમારી સરસ દુકાન ચાલતી હશે ને તમને એકબીજામાં કેમ અવિશ્વાસ કરાવી દેવો, એકબીજા પ્રત્યે શંકા કુશંકા કેમ કરાવી દેવી, એકબીજાના મન કેમ ખાટા કરાવી દેવા, આવા પ્રયત્નો લોકો કરવાના. અને જ્યારે આવા પ્રયત્નો લોકો કરે ત્યારે તમારામાં જો ડાપણ નહીં હોય,
તો તમે એ પ્રયત્નોમાં ફસાઈ જવાના ને તમારા સંબંધો તોડી નાખશો. એટલે આ સંબંધોની વાત થઈ. આર્થિક સંબંધો, વ્યવહારિક સંબંધો, એને વફાદાર રહેજો, એની ગંભીરતાને સમજો. જ્યાં સુધી ભાગીદાર છીએ ત્યાં સુધી આપણે વફાદાર છીએ. તું નહીં હોય તો ગલ્લામાંથી એક પૈસો હું નહીં કાઢું, અને એક પૈસો કાઢીશ તો નોંધીને કાઢીશ. તમારી પોતાની દુકાન હોય, તમે ગમે એમ પૈસા વાપરો, પણ જ્યારે તમારા ભાગીદાર નીચેની હાજર નથી ત્યારે તમને એક પૈસો પણ આગો પાછો કરવાનો અધિકાર નથી. એ નાની વાત બહુ મોટું રૂપ ધારણ કરી લેશે. વાત ભલે નાની હોય પણ એક બહુ મોટું રૂપ ધારણ કરી લેશે. પણ વ્યવહારિક સંબંધો કરતા માણસને સૌથી વધારેમાં વધારે સુખ આપનારા અને આઘાત આપનારા સંબંધ, એનું નામ લાગણીના સંબંધ છે. માતા ને પુત્રનો સંબંધ છે, પતિ ને પત્નીનો સંબંધ છે, ભાઈ ભાઈનો સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે. આ વ્યવહારિક સંબંધ નથી. વ્યવહારિક સંબંધ છે, આ વ્યવહારિક સંબંધ નથી. આ લાગણીના સંબંધો છે. અને ધ્યાન દો, લાગણીના સંબંધો બહુ આળા હોય છે, બહુ આળા હોય છે. એના પરિણામ બહુ ભયંકર હોય છે. તમે પતિ પત્નીનો સંબંધ બાંધ્યો, હવે બંને વફાદાર છો, અને બંને વફાદાર છો ને તમે જીવનની ઘણી મોટી સફળતા મેળવી લીધી. પણ બંને એકબીજાને છેતરો છો તો, અથવા બેમાંથી એક છેતરે છે તો, ભર્તૃહરિએ રાજ્ય કેમ છોડ્યું? ભર્તૃહરિ કોઈ ગાંડો માણસ હતો? કેટલો મોટો વિદ્વાન, કેટલો મોટો જ્ઞાની, શ્લોકોની રચના કરનાર, ગ્રંથોની રચના કરનાર. પણ એનું હૃદય છે, એની લાગણીઓ છે એટલી તીવ્ર છે, અને એ તીવ્ર લાગણીને જ્યાં આઘાત પહોંચ્યો એ રાજ્ય બધું ઝેર થઈ ગયું. તમારો બંગલો ઝેર થઈ જાય, અમૃતના ભોજન ઝેર થઈ જાય. મારે આશ્રમમાં 5 મહિના પહેલા એક વૃદ્ધ સજ્જન આવ્યા. આણંદમાં આવેલા, પછી મળવા આવ્યા. મને કે મારે 1 મહિનો તમારે ત્યાં રહેવું છે. મેં કહું આવો રહો. બહુ સજ્જન માણસ, ગૌર વર્ણ, ભવ્ય ચહેરો, આમ દેખાઈ આવે કે એની એક પર્સનાલિટી છે, એની એક ખાનદાની છે. વાળ સફેદ. એ કશું બોલે નહીં, હું કશું બોલું નહીં. સાંજે બેસીએ, કઈ ચર્ચા થોડી ઘણી કરીએ. બહુ વિદ્વાન, ઉર્દુનો, ફારસીનો, અંગ્રેજીનો બહુ મોટો વિદ્વાન. પછી આવા કાર્યક્રમમાં સાથે લઈ જાઉં, ભાઈ બેસી જાઓ, ફેરફાર નહીં કરવા. સાથે આવતા 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 એનું મન ઉગડ્યું. કોઈના મનના નીચે કેટલું દબાયેલું છે તમને ખબર છે? અને જે મનના નીચે દબાયેલું જે જાણે ને એને પારદર્શી કહેવાય. એને પારદર્શી કહેવાય. હું જાણી ગયેલો કે આ માણસ દુઃખી છે, પણ મારે એને કશું કહેવું નથી. કહેવાનો પણ એક વરાપ આવતો હોય છે. જેમ ખેતરમાં વરાપ આવે ને, તમે પૂછ કરો તો કોઈ કશું ના કહે, પણ જ્યારે કહેવાનો વરાપ આવે ને પછી એ બધું જે હોય એ બધું કહી દે. ધીરજ રાખવી જોઈએ. એકવાર એક સભામાં જવાનું થયેલું, બહેનોની સભામાં. બહેનોનો પ્રસંગ હતો ને મેં કહ્યું આ બહેનોને બધા બાળી મૂકે છે. કચ્છમાં 6 મહિનામાં 86 બહેનો બળેલી બાળેલી જે તે, એ વિશે બધી ચર્ચા હતી. એણે મને એક શબ્દ કહ્યો, એક વાક્ય કહ્યું મને કે આ પુરુષો છે
એ સ્ત્રીઓને ગેસ તેલ છાંટીને બાળી મૂકે છે. બીજા ત્રીજા દિવસે તરત જ પેપરમાં આખો પ્રસંગ આવે છે અને ચકચાર જામે છે. પણ આ સ્ત્રીઓ ઘરમાં વગર ગેસ તેલે પુરુષોને બાળે છે એનું કોઈ પેપર વાળો છાપે છે? હું સમજી ગયો કે આને દુઃખ ક્યાં છે. હવે વગર ગેસ તેલે અમને બાળી નાખ્યા પણ કોઈ પેપર વાળો જરાય કંઈ છાપે છે? મને ખ્યાલ આવી ગયો. પછી તો બધી ચર્ચા કરતા કરતા એક વાર રાત્રે હું ને બે આશ્રમમાં માટા મારીએ. રાત પડી ગઈ મોડી અને એનો વરાપ નીકળ્યો. મેં ના પૂછ્યું એનો વરાપ. મને કે स्वामी जी आज मैं कुछ कहना चाहता हूं. मैं કહો. 41 લાખ રૂપિયા બેંકમાં રોકડા મૂકીને હું ઘરમાંથી નીકળ્યો છું. કેટલા? 41 લાખ રૂપિયાનું બેંક બેલેન્સ મૂકી અને હું ઘરમાંથી ઉઘાડા પગે નીકળી ગયો છું. અને દિલ્હીમાં મારા 2 બંગલા, એક 1.5 કરોડનો અને એક 80 લાખનો. મારે હવે એ બંગલા ઉપર થૂંકવાય નથી. તમે કલ્પના કરો, જે માણસ 2 બંગલા અને 41 લાખ રૂપિયાનું બેલેન્સ મૂકીને નીકળ્યો હશે એને કેટલો આઘાત લાગ્યો હશે, એને કેટલી વેદના થઈ હશે, કેટલી પીડા થઈ હશે. ને એ ડાયો માણસ છે એટલે બધી પીડાને દબાવીને બેઠો છે. પણ મહિનો સવા મહિનો થયો ને એને કંઈક વિશ્વાસ બેઠો એટલે આજે એના હૃદયના પડિયા ખોલી અને હજુ તો એને શરૂઆત જ કરી છે. પછી તો ઘણી બધી વાતો કરી. હવે બન્યું એવું 3, 4, 5 દિવસ થયા હશે એને અને એની પત્ની ને એનો છોકરો 2 ત્યાં પહોંચી ગયા ખોડતા ખોડતા. ફેર તપાસ કરતા કરતા સરનામું મેળવતા 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 પહોંચી ગયા. મને ખબર નહીં. અને જેવા એમને જોયા આ માણસ બિલકુલ આશ્રમ છોડીને ચાલ્યો. એ પેલા 2 રડવા માંડ્યા. મને કહ્યું કહા ગયે કહા ગયે કહા ગયે. મેં કહ્યું અહીં જશે, શું થાય તમારે? પછી વાત કરી કે મારા પતિ છે, આ છોકરો કે મારા પપ્પા છે. મેં કહ્યું હવે તમે એમને ખોળવા કેમ નીકળ્યા છો? મને કે અમારે ત્યાં બધું છે, પૈસાની કોઈ કમી નથી, સુખી છીએ, પણ એ નથી એનું જ દુઃખ છે. પેલી સ્ત્રી બહુ રડે, બહુ રડે. મને કે હું આ મારી જિંદગી પાછળની કાઢું કેવી રીતે? મેં તો તારે વિચાર કરવો તો. તને તારો ધણી સાચવતા ના આવડ્યું તો હવે તું બીજું આવડશે શું? તને બીજું તને તારી બૈરી સાચવતા ના આવડી, તને દુકાન સાચવતા ના આવડી તો તું કરીશ શું જિંદગીમાં? મને કે તમે સમજાવો ને. મેં કોઈના સમજાવેલા કોઈ પાછા આવતા હશે? તમારી બેયને ક્યાં ગાંઠો પડી છે એ હું શું જાણું? ચાલ્યો ગયો. પછી કોઈ મેં કોઈને મોકલી, મેં જયારે તપાસ કરો આટલામાં કંઈ બેઠા હોય જરા જુઓ. અમારેથી 1/2 કિલોમીટર દૂર, 1.5 કિલોમીટર દૂર બસ સ્ટેન્ડ ચોકડી, ત્યાં એ માણસ હોટલ આગળ એક ખોખા ઉપર બેઠો અને સમજાયો ચાલો ચાલો ચાલો. ના આવે. એના પત્ની છોકરાને મોકલ્યો, ચલે જાઓ ઇધર મત આના, હમકો મુંહ મત દિખાના, ચલે જાઓ. એ ના આયા, પાછા આવ્યા. મને કે ત્યાં ખોખા ઉપર બેઠા છે ને અમને ધુતકારી દે છે ને પાછા નથી આવતા. અમારે પછી આશ્રમમાં ત્યારે ગાડી કંઈક આડઈવડી ગયેલી. મેં જલ્દીથી જે રિક્ષા મળી એ રિક્ષા લઈ અને હું જાતે ગયો. આટલું બાંડિયું પહેરેલું, મને જોયો, એની સાથે જ રિક્ષામાં બેસી. મને કે સ્વામીજી આપને કેવું કષ્ટ ઉઠાયા? મેં કહ્યું જો હું કોઈ સંસારી માણસ નથી, પણ હું તમને એક ખાસ ઉપદેશ આપું છું, તમને બધાને. હો, લડવું પણ ઘરમાં, ઓટલા ઉપર નહીં, આંગણામાં નહીં, બારણું બંધ કરીને ઘરમાં લડવું. તમારી ફજેથી ઘરમાં, ઘરની દિવાલો મારે, આજુબાજુના બધા જાણે એવી રીતે નહીં લડવું. ચાલો કીધું લડો, હું તમને આશ્રમમાં બારણા બંધ કરી આપું ને પછી તમારે જેમ લડવું એમ લડો. હવે અહીં ચોક વચ્ચે તમે આટલા મોટા આબરૂદાર માણસો થઈ અને લોકોનું બધા ટોળા ભેગા કરવા માંગો છો? એ પાછા 2-3 દિવસ પેલા રહ્યા. આ માણસ ના ગયો તે ના જ ગયો. મને કે મેં નહીં જાઉંગા. એમને જેટલી મારી સહીઓ કરાવવી હોય, જે કંઈ બેંકોમાં ફલાણે જે દસ્તાવેજો હું બધી કરી આપવા તૈયાર.
મારે એ પૈસો હરામ બરાબર. એક પૈસો લઈને હું ઘરમાંથી નીકળ્યો નથી, મારે ઘરનો પૈસો જોઈતો નથી. હું ફકીર થઈને રહીશ, સાધુ થઈને રહીશ, ભીખ માગીને જીવીશ, પણ મારે હવે ઘરમાં પગ નથી. તમે કલ્પના કરી શકો છો કે માણસને કેટલો આઘાત લાગ્યો હશે, કેટલું દુઃખ થયું હશે. અને એ દુઃખનું મૂળ ક્યાં છે? કોઈએ 5 રૂપિયા આગા પાછા કર્યા હોય એનું દુઃખ એટલું ના હોય, પણ દુઃખનું મૂળ ક્યાં છે? લાગણીના ઉપર ઘા પડવો, લાગણીને ગવાવી. અને એટલે સંબંધોનો જે બીજો પ્રકાર છે, જેમાં કેટલાય ભરથરીઓ રાજપાટ છોડીને ક્યાંય ના ક્યાંય નીકળી જાય ને કેટલા કોની બધાની કથા થોડી તમને ખબર છે. એટલે આ સંબંધ છે, એ સંબંધનો દ્રોહ, સંબંધની વફાદારી અને સંબંધનો દ્રોહ. તમે તમારા સંબંધની વફાદારી રાખી શક્યા છો, રાખી શકો છો, તમારું જીવન સફળ છે. તમે ગરીબ હો તોય સફળ છે અને પૈસાદાર હો તોય સફળ છે. પણ તમે સંબંધનો દ્રોહ કર્યો, વફાદારી ન રાખી શક્યા, તો તમે નિષ્ફળ છો. આ બે વાત. પણ વફાદારીનું ત્રીજું કેન્દ્ર ધંધો છે. એની વાત પછી કરો. ચોથું કેન્દ્ર છે એ રાષ્ટ્ર છે. તમારો દેશ, તમારું રાષ્ટ્ર, તમારી રક્ષા માટે, તમારા જીવન માટે આખી એક વ્યવસ્થા છે. તમે એને વફાદાર છો. માનો કે તમે કંડક્ટર છો, બસના કંડક્ટર છો, અને બસમાં તમે અડધી ટિકિટો આપો છો, અડધી નથી આપતા એના પૈસા ગજવા માંગો છો. એ પૈસા કોના છે? તમે એમ સમજો છો કે આમાં ક્યાં એ પૈસા કોના છે? રાષ્ટ્રના છે ને. તમે દેશ સાથે ગદ્દારી કરો છો, તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરો છો, અને એ પૈસા તો જનતાના છે. એના કારણે પાછો ટેક્સ વધશે. ને એવા ઘણા માણસને હું જાણું છું જે સીધું ડાયરેક્ટ વીજળીમાંથી કનેક્શન લે છે અને આવડા મોટા સગડા ઘરમાં બાળે છે વીજળીના. કારણ કે ક્યાં બિલ ભરવું છે? બિલ નથી ભરવું એમ તમે સમજો છો? બિલ ભર્યા વિના ચાલવાનું છે? તમે નહીં ભરો તો દેશ ભરશે, અને દેશ ભરશે તો ટેક્સ નાખીને ભરશે, પણ અંતે તો બિલ ભરવું જ પડશે. નહીં તો પેલું કારખાનું ચાલશે કેવી રીતે? અને આ રીતે તમે જુઓ, તમારે એક રોડ બનાવવાનો છે, તમે મિલિટરીમાં છો, તમે કોઈ ઓફિસમાં છો, તમને ખબર છે દિલ્હીમાં વચ્ચે એવું આવેલું કે 300 રૂપિયામાં જે ફાઇલની ઝેરોક્સ જોઈએ એની લોકો આપે છે. સિક્રેટમાં સિક્રેટ તમારે ઝેરોક્સ જોઈએ છે. એ બધા કોણ છે? એમને પગાર ઓછો મળે છે એટલે આવું કરે છે. અને જ્યારે પગાર ઓછો મળતો હતો ત્યારે આ દેશનો માણસ બહુ ઊંચો હતો, ખબર છે ને? પહેલા શિક્ષકોને 8 રૂપિયા મળતા, બહુ તો વધીને 12 રૂપિયા. પણ એના કપડા ઉપર કોઈ કાળો ડાઘ હતો? એ 5 વાગ્યા સુધી ના ભણાવે, સાંજના 6, સાડા 6 સુધી ભણાવે, 1.5 કલાક પોતાના ઘરનો ભણાવે, અને રાત્રે પાછું પોતાના ઘરનું ગેસ તેલ બાળીને છોકરાને ફેલ ના થવા દે. હવે આજે તો શું છે ખબર છે? મારા ઓળખીતા એક પ્રોફેસર છે, એમના ત્યાં જવાનું થયું તો કોપીઓનો થપ્પો પડેલો, આ પેલી સપ્લિમેન્ટરી આવે ને, મેં કહ્યું આ બધી કોપીઓ આવી ગઈ, તપાસો, જલ્દીથી મોકલી આપો. મને કે થાય છે, હવે શું ઉતાવળ છે, થાય છે. અરે મેં કીધું થાય છે એટલે શું? એટલે એમના પત્ની કહે મને કે બાપજી તમે સમજો નહીં, કોપીઓ આવી ગઈ, હજુ આવનારા નથી આવી ગયા. હે, આવનારા નથી આવ્યા? એટલે કે તો આવનારાની રાહ જુએ છે, કે જે આવનારા હોય આવી જાય પછી પાછું છેકછાક ના કરવું પડે. અને તમે સાધુ કહે, અમે કંઈ થોડા સાધુ છીએ, અમારે તો ઉનાળામાં આ કેરીઓની સિઝન આમાં જ કાઢવાની છે. તમે એને શું કહેશો? તમે એને કઈ જગ્યાએ મૂકશો?
અને એ રીતે તમે પરદેશના માણસોને જુઓ. અહીં પરદેશનો અંગ્રેજ કલેક્ટર હતો, અંગ્રેજ જજ હતો. એના બંગલે કોઈ જઈ શકે? કોઈની તાકાત કે એના બંગલે જઈ શકે? એને કોઈ લાંચ રૂશ્વત આપી શકે? અરે એ તો માંસ ખાનારી પ્રજા હતી, દારૂ પીનારી પ્રજા હતી, અને છતાંય આટલું મોરલ હતું. આપણે ડુંગળી ના ખાઈએ, લસણ ના ખાઈએ, અને લાંચ ખાવામાં તો તમારો દેશ નીચે કેમ આવ્યો? 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું આ દેશ ઉપર. વાયસરોયથી માંડીને નાનામાં નાના ઓફિસર સુધીમાંથી કેટલા લોકો દગાબાજ નીકળ્યા? કોઈ નીકળ્યો દગાબાજ? કોઈ દેશદ્રોહી, એમના દેશને દ્રોહ કરનારો કોઈ નીકળ્યો કે અંગ્રેજને ફાંસીએ ચડાવ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય તો એને વફાદાર, બ્રિટિશ સરકાર હોય તો એને વફાદાર. 5 વર્ષની મુદત પૂરી થઈ, વાયસરોય ચાલતો થઈ જાય, એમને કાઢવા પડતા, એમને કાઢવા માટે આંદોલનો કરવા પડતા. 5 વર્ષ પૂરા થયા પછી વોરેન હેસ્ટિંગ્સ હોય કે કોર્નવાલિસ હોય કે કોઈ હોય, એનો ટાઈમ પૂરો થયો, નાવડામાં બેસીને દેશ ભેગો, અને ત્યાં જઈને મોચીનું કામ કરે, સુથારનું કામ કરે, દરજીનું કામ કરે. આપણામાં એનામાં શું ફરક છે ખબર પડી? એ એના દેશને વફાદાર છે. અને આપણે જો થોડાક પૈસા વધારે મળતા હોય તો તેલ બહાર કાઢીએ, સોનું આગુ પાછું કરીએ, પેલી ચરસ બહારથી લઈ આવીને આ છોકરાઓને પીવડાવીએ. ચરસ ક્યાંથી આવે છે? ભલે છોકરા બરબાદ થાય, દેશ બરબાદ થાય, પણ મને તો પૈસા મળે છે. અને એનું પ્રમાણ કેટલું? 100માં એકાદ માણસ એવો હોય ને ચાલે, 1000માં એકાદ માણસ હોય, ઘઉંમાં કાંકરો હોય. પણ અહીંયા તો કાંકરામાં ઘઉં છે. કાંકરા નથી વીણવાના, ઘઉં વીણવાના છે. આપણે ત્યાં પહોંચ્યા છીએ. પણ મારે જે વાત કરવાની છે, હા કહી દઉં તમને. આ દેશમાં 3 માણસોને યાદ રાખવાના તમારે. એક, શકોને લાવનાર કોણ? કાલકાચાર્ય. મારા પુસ્તકમાં મેં ઇતિહાસ લખ્યો છે. પછી એક બીજો માણસ વલ્લભીપુર, ત્યાં કાકુ વાણિયો, નામ સાંભળ્યું? રાજસ્થાનથી આવ્યો, રંક વાણિયો, બહુ ગરીબ હતો ને પછી ખૂબ પૈસાદાર થયો, અને એની દીકરીને એને સોને મળી દીધી. શિલાદિત્ય રાજાની દીકરીએ પેલી કાંસકી જોઈ, હીરા જડેલી સોનાની, અને માગી, ના આપી. થોડો ઝઘડો થયો, અને એ ઝઘડાનો બદલો લેવા માટે કાકુ છે ને એ સિંધમાં પહોંચ્યો. અને સિંધમાં જે આરબ સુબેદાર હતો જુનેદ, એને કહ્યું તું કાઠિયાવાડ ઉપર હુમલો કર, ગુજરાત ઉપર હુમલો કર, હું તને મદદ કરીશ. સિંધમાંથી પેલા સુબાને આમંત્રણ આપીને લઈ આવ્યો, અને આખું કાઠિયાવાડને, ગુજરાતને ધમરોડી નાખ્યું. એને તમે શું કહેશો? દેશભક્ત કહેશો? દેશદ્રોહ. દેશને વફાદાર નથી. જે દેશે એને પૈસાદાર બનાવ્યો, જે દેશે એને લીલો બનાવ્યો, એ જ દેશનો એને નાશ કરાવી નાખ્યો. વલ્લભીના 1000 મંદિરો તૂટ્યા હતા, 1000 મંદિરો. એટલી જાહો જલાલી હતી વલ્લભીની, બધી સમાપ્ત કરી નાખી, ખતમ કરી નાખી. માત્ર એક વ્યક્તિએ દ્રોહ કર્યો એના કારણે. મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે વલ્લભીની ભાગોળે કાકુનું સ્ટેચ્યુ મૂકવું જોઈએ, અને દર વર્ષે મેળો ભરી, અને આ મેળો એવો ભરવાનો કે જે આવે એ આ સ્ટેચ્યુને એક જોડું મારે. એવો મેળો ભરવાનો તો બાકીની પ્રજાને ખ્યાલ આવે કે આપણે આ કાકુના જેવા નથી. મારે ને તમારે ઝઘડો થયો, મર્દાનગીથી બદલો લો, લેવાય તો, નહીં તો ઉદારતાથી ક્ષમા કરો એકબીજાને. પણ આ રીતે આખા ગામનો નાશ થાય, આખો આ દેશનો નાશ થાય, એટલી હદે નીચે માણસ જાય, એ માણસ કદી સફળ ના રહી શકે. કાકુએ પૈસા ઘણા કમાયો, પણ કાકુને કોઈ સફળ જીવન વાળો કહી શકે? એક ત્રીજો માણસ, કરણનો મંત્રી માધવ, નામ સાંભળ્યું છે? એને કરણને થોડો ખટરાગ થયો કોઈ સ્ત્રી બાબતમાં, અને આ માધવ છે ને એ ચૂપચાપ દિલ્હી પહોંચ્યો, અલાઉદ્દીન ખિલજીને મળ્યો, અને એને કહ્યું તું ગુજરાત ઉપર આક્રમણ કર, હું મદદ કરીશ.
અલાઉદ્દીને પોતાના ભાઈને અલફ ખાનને લશ્કર લઈને મોકલ્યો. પાટણને નાશ થયો, રુદ્રમાર તોડ્યો અને સોમનાથને તોડ્યો. કોણ તોડાવનાર કોણ છે? માધવ. એને તમે શું કહેશો? મારે એને તમારે ઝઘડો હતો. આ ગુજરાતને તો ઝઘડો નતો. તમારી નર્મદા યોજના હોય, થતી હોય, અને એમાં અહીંનો એકાદ માણસ એને તમે લાખ 2 લાખ રૂપિયા આપી દો ને પછી આમ તેની જમાતમાં ભળી જાય, એને તમે શું કહેશો? એને 2 લાખ રૂપિયા આપી દીધા, કઈ લાલચ આપી દીધી, કઈ આપી દીધી, અને હવે નર્મદા બાંધને તોડવાના કામમાં લાગી જાય. ભલે ને આખી ગુજરાતની પ્રજા રોતી હોય ને અનાજના ફાંફા મારતી હોય ને ધરતી સૂકી રહેતી હોય તો રહે, પણ મને તો 2 લાખ મળ્યા. તમારા ગામમાં રોડ આવવાનો હોય, તમારા ગામમાં રેલવે આવવાની હોય, તમારા ગામમાં કોઈ કારખાનું આવવાનું હોય, અને ગામનો એકાદ માણસ છે 5-25 હજાર લઈને આખું તંત્ર બગાડી નાખે, એને તમે શું કહેશો? તમે એવા માણસો પકવો છો તો તમે મહાન પ્રજા ના થઈ શકો. એટલે રાષ્ટ્રદ્રોહ. પણ મારે જે ચર્ચા કરવાની છે એનું નામ છે ધંધાની વફાદારી. ધંધાનો દ્રોહ નહીં કરવાનો. હું ઘણીવાર લોકોને કહું છું, તમારો ધંધો છે ને એ જ તમારી આરાધના છે, એ જ તમારી ઉપાસના છે. તમે ધંધાને વફાદાર હો, તમારી સફળતા આગળ ને આગળ દોડ્યા કરશે. જાપાન ગયો ગયા વર્ષે, એટલે ઈચ્છા થઈ કંઈક અહીંયા આપણે થોડા અનુભવ કરીએ. તો ટોકિયોનું બહુ મોટામાં મોટું કેન્દ્ર છે ને ગિંજા કહે છે, જેમ મુંબઈમાં ચોપાટી છે ને, આલીશાન બધા મકાનો ને વિશાળ રોડ, દર્પણના જેવા મકાનો ચળકતા, અને આટલો કોઈ જગ્યાએ કચરો નહીં, કોઈ ટુકડો નહીં, કોઈ હાક કરીને થૂકે નહીં, કોઈ જગ્યાએ નહીં. તમારા ઘરમાં ચોખ્ખાઈ ના હોય એટલી ચોખ્ખાઈ. ફૂટપાથ ઉપર પલાઠી વાળીને બેસી ગયો, આવી રીતે બેસી 1.5 કલાક બેઠો. ફૂટપાથ ઉપર લોકો આવ જા કરી રહ્યા, ધડ 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 ધડ, સડસડાટ, હજારોના માણસો. કોઈ પૂછતું નથી કે ભાઈ તમે કોણ છો ને કેમ બેઠા છો. અને મને ખ્યાલ આવ્યો કે આ મહાન પ્રજા છે. એટલા માટે મહાન છે કે એ ભલી ને એનું કર્તવ્ય ભલું. આપણા ત્યાં શું છે? તમારે ઘેર કોણ આવ્યું હતું, કેમ આવ્યું હતું, શું બનાવ્યું હતું, કઢી લીમડો ક્યાંથી આવ્યો હતો, ફલાણું ક્યાંથી આવ્યું હતું. આખો દિવસ આપણી વસ્તી શું લઈને બેઠી છે? આ મોટર છે તમારી છે, ભાડે લાવ્યા છે, પણ એમાં તારે શું? ના એમ કે 2 નંબરના પૈસા હમણાં બહુ વધી ગયા લાગે છે. પણ આ આપણી વસ્તી છે. ખરી વાત કહું છું, ખોટી વાત કહું છું? આપણે કોઈનું સુખ નથી જોઈ શકતા, અને રાત દિવસ બીજાની પંચાયત. પણ એ પંચાયતને જો તમારે છોડાવવી હોય ને તો સપ્તાહોથી નહીં છૂટે. માણસોને નવરા ના રહેવા દો, એટલે આપોઆપ પંચાયત છૂટી જશે. તમે એમ સમજો કે મંદિરોથી પંચાયત છૂટશે. તમારે જોવું હોય જોજો, મંદિરોમાં દર્શન કર્યા ના કર્યા ઓટલે બેસીને જ પંચાયત કરવાના. મંદિરના ઓટલે બેસીને એની એ જ પંચાયત કરવાના. પેલા લોકો એ પંચાયત કેમ નથી કરવા? એમના પાસે ટાઈમ નથી, એમના પાસે ટાઈમ નથી, વાત કરવાનો ટાઈમ નથી. અને આપણે નવરા ધૂપ જેવા બેઠા છીએ, અને નવરા ધૂપ જેવા બેઠા છીએ એટલે હવે આ સિવાય બીજું કંઈ પ્રવૃત્તિ નથી. આ બધાને કામે વરગાડી દો. કામ કરો ને જીવો, કામ કરો ને જીવો, કામ કરો ને જીવો. પછી એક બીજો અનુભવ કર્યો. મોટા મોટા સ્ટોરો, 4-5 સ્ટોરોમાં પેસી ગયો. કઈ ખરીદવું નતું. આ બારણે જાઓ, મોટું આમ રાઉન્ડ બધું ફરો, જુઓ. કોઈ વસ્તુ લેવી હોય, ઉપર ભાવ લખેલો હોય, કોઈ હાજર ના હોય, એક ડોલકામાં નાખો, લારીમાં લઈને આવો કાઉન્ટર ઉપર, અને એને ત્યાં જ બેસાડો. હરફર નહીં કરવાનું, પૈસા આપો ને રવાના કરો. કોઈ ભાવતાલ નહીં, કોઈ છેતરવાનું નહીં, કોઈ ઓછું નહીં. 5 મીટર કપડું લો, ઘેર જઈને માપો, 5 મીટરના ઉપર આટલું વેંત વધારે થશે, કે વેંત છોડીને જ કાતર મૂકે. મેં અનુભવ કર્યો. એટલે ઓછું તો નહીં, ઉલટું વધવાનું. એનો તાકો આવે, ઉપર લખ્યું હોય 40 મીટર, પણ ઉપરનું 0.5 મીટર છે એ વધારાનું. 40 મીટર ઉપર 0.5 મીટર. આપણી દશા એ છે
કે તમે 10 મીટર કાપડ લેવા જાઓ, એ કાપડવાળા છે ને એવી રીતે ખેંચે છે કે દરેક વાર ગજમાં 1 ઇંચ ઓછું થાય, 1.5 ઇંચ ઓછું થાય, ને 10 મીટરમાં 10 ઇંચ, 15 ઇંચ, 12 ઇંચ તો ઓછું થઈ જ જાય. એ રીતે એને શીખવાડવામાં આવે. જોખનારને ધડો કેમ કરાય, નીચે મેગ્નેટ કેમ રખાય, રાજમાં બટકડા પેલા બાંટ છે આપવાના જુદા, લેવાના જુદા, એ બધું કેમ કરાય. બધે ફર્યો, ક્યાંય ભગવાન નહીં, ભગવાનનો ફોટો નહીં, દીવો નહીં, ધૂપ નહીં, અગરબત્તી નહીં. મેં કહ્યું આ નાસ્તિક લોકો હશે શું? અને આપણે કોઈ દુકાન એવી ખરી જ્યાં ભગવાનનો ફોટો નહીં હોય, જ્યાં દીવો ધૂપ નહીં થતો હોય, એવી કોઈ દુકાન તમે બતાવી શકશો? અને છતાંય વગર ભગવાને આખી દુનિયામાં મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. એક બેનિફિટ છે. આ કેસેટ જાપાનની છે ને, આ ઘડિયાળ જાપાનનું છે ને, તરત જ ડબલ પૈસા. આ ટીવી જાપાનનું છે ને, કેટલી મોટી એની કમાણી કેટલી મોટી છે. આખી દુનિયામાં જાપાન એ એનો ભગવાન છે. ધંધાની વફાદારી, એ ધંધાની વફાદારી